नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। લાસ્ટ લેક્ચર માં મિત્રો આપણે છે એ ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 જેમાં આપણે બે ટોપિકની ચર્ચા કરી, સહકારી મંડળી અને કંપની, જે આપણે પૂર્ણ કર્યું। તમે છે એ એમસીક્યુ લખેલા હશે, તફાવત લખેલો હશે, એમસીક્યુ લખ્યા હશે। હવે ચેપ્ટર નંબર 7 છે જે આ વખતેના અભ્યાસક્રમમાં છે નહીં, એટલે એ આપણે કરવાનું નથી। આપણે સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 8મું, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો। હવે ધંધો એટલે શું એ બધાને ખબર છે કે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ અને શું કહેવાય, ધંધો। હવે મૂડી કેને કહેવાય તો કે ધંધાનો માલિક પોતાના ધંધામાં જે કંઈ લઈ આવે, માલ મિલકત કે રોકડ, એને શું કહેવાય છે, મૂડી। એના પ્રાપ્તિ સ્થાનો તો કે ધંધાનો માલિક છે એ મૂડી કઈ કઈ જગ્યાએથી લાવી શકે, કયા એના પ્રાપ્તિ સ્થાનો છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો તમારે છે સૌપ્રથમ નવા પેજે છે હેડિંગ આપવાનું રહેશે, ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો। નીચે છે પેજની વચ્ચોવચ હેડિંગ આપવાનું રહેશે પ્રકરણની રૂપરેખા। આમાં છે આપણે કેટલા ટોપિક વિશે ભણવાનું છે તો કે પહેલો ટોપિક ધંધાકીય મૂડીનો ખ્યાલ। એની અંદર તો કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે, એના કારણો અથવા એને અસર કરતા પરિબળો જોશું। માલિકીના ભંડોળ કયા કયા છે, એમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અથવા રાખી મૂકેલી કમાણી કે નફાનો ધંધામાં પૂર્ણ રોકાણ કરવામાં આવે। જે નફો થાય એ નફો છે ધંધામાં રોકવામાં આવે। ત્યાર પછી ઉછીના ભંડોળમાં જોશું ડિવેન્ચર, બોન્ડ્સ અને જાહેર થાપણો। ત્યાર પછી નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, વેપારી, બેંકો એની પાસેથી લેવામાં આવે, લોન લેવામાં આવે, કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ લેવામાં આવે અને ધંધામાં રોકવામાં આવે। ત્યાર પછી જોશું વેપારી શાખ અને આંતર કંપની થાપણો। આટલા ટોપિક વિશે છે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરશું, અભ્યાસ કરશું। તો તમારે છે એ નવા પેજે લખવાનું રહેશે ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો। એની નીચે છે પેજની વચ્ચોવચ હેડિંગ આપવાનું છે પ્રકરણની રૂપરેખા, અને આ જે પ્રમાણે લખેલું છે 1 થી 7 એ પ્રમાણે છે તમારે લખી લેવાનું રહેશે। રેડી? તો હવે સ્ટાર્ટ કરીએ। પહેલો ટોપિક આપણો જોઈએ ધંધાકીય મૂડીનો ખ્યાલ। તો આપણો ક્વેશ્ચન નંબર 1 થશે ધંધાકીય મૂડીનો ખ્યાલ જણાવો। ક્વેશ્ચન નંબર 1, ધંધાકીય મૂડીનો ખ્યાલ જણાવો। આ લખાઈ જાય પછી એક કરીને ક્વેશ્ચન 1 કરીને હેડિંગ આપવાનું, પ્રશ્ન લખવાનો રહેશે ધંધાકીય મૂડીનો ખ્યાલ જણાવો। હવે ધંધાકીય મૂડી એટલે શું, પહેલા એ આપણે સમજીએ કે ધંધાકીય મૂડી એટલે શું। તો કે ધંધાકીય મૂડી એટલે ધંધાનો માલિક છે એ પોતાના ધંધામાં રોકડ, માલ, મિલકત લઈ આવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। ધંધાનો માલિક પોતાના ધંધામાં માલ, મિલકત કે રોકડ લાવે એને શું કહેવાય, મૂડી કહેવામાં આવે છે। તો કે ધંધાના માલિકે છે પોતે રોકેલી રકમ ઉપરાંત પોતાના ધંધામાં માલિકે છે પોતાના ધંધામાં જે રકમ રોકેલી છે આ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનું છે એ મૂડીમાં સમાવેશ થાય છે। તો મૂડી કેને કહેવાય તો કે ધંધાના માલિકે પોતાના ધંધામાં લાવેલ માલ, મિલકત કે રોકડ એને મૂડી કહેવાય। આ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની રકમ લઈ અને રોકે એને પણ શું કહેવામાં આવે છે, મૂડી કહેવામાં આવે છે। તો આ ક્વેશ્ચન છે 2 માર્કમાં પૂછાઈ શકે। પ્રશ્ન આવી રીતના પૂછાય કે ધંધાકીય મૂડીનો ખ્યાલ જણાવો। તો આપણે લખી શકાય કે ધંધાના માલિકે પોતાના ધંધામાં રોકેલ માલ, મિલકત કે રોકડને મૂડી કહેવામાં આવે છે। આ ઉપરાંત
વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ છે ધંધામાં રોકવામાં આવે તો એને પણ મૂડી કહેવામાં આવે છે. રેડી? તો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2, બીજો ટોપિક આપણો ધંધાકીય મૂડીની જરૂરિયાત. આપણો ક્વેશ્ચન નંબર બીજો થશે. ધંધાકીય મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો સમજાવો. અથવા આ પ્રશ્ન છે બીજી રીતના પણ પૂછાઈ શકે, અથવા ધંધાકીય મૂડીની જરૂરિયાતના કારણો જણાવો. ધંધાકીય મૂડીની જરૂરિયાતના કારણો સમજાવો. ધંધાકીય મૂડીની જરૂરિયાતના કારણો સમજાવો. બરાબર? જો આપણને છે જણાવો માત્ર એમ કીધું હોય તો માત્ર એના મુદ્દા જ લખવાના. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે જણાવો તો માત્ર આપણે મુદ્દા લખવાના. પણ એવું કીધું હોય કે સમજાવો તો મુદ્દા લખવાના, એની અંદર ડિટેલ પણ સમજાવવાની છે. અહીંયા આપણને કીધું છે સમજાવો. બરાબર? અસર કરતા પરિબળો. ધંધાકીય મૂડીની જરૂરિયાતને, ધંધામાં મૂડીની જરૂરિયાત શું છે એને અસર કરતા પરિબળો અથવા એના કારણો બંને એક જ થાય. રેડી? તો આના અલગ અલગ કારણો છે, એમાં અસર કરતા પરિબળો છે. એમાંનું પહેલું જ પરિબળ આપણે જોઈ આધુનિકરણ અને વિસ્તરણ માટે. તો આન્સર આવશે એમાં પહેલું આધુનિકરણ અને વિસ્તરણ માટે. જો આપણો ક્વેશ્ચન છે કે ધંધાકીય મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો અથવા કારણો, કે ધંધામાં શા માટે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, આપણે એના કારણો અથવા એને અસર કરતા પરિબળો સમજાવવાના છે. આપણે આપણી રીતના પણ લખી શકીએ છીએ. આના સિવાય તમને એમ લાગતું હોય કે ધંધામાં મૂડીની જરૂરિયાત શું કામ ઉદ્ભવે, કે આવું કરવાનું હોવાથી મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, તો તમે એનો મુદ્દો છે તમારી જાતે પણ બનાવી શકો છો મૌલિક રીતે. બરાબર? એવું જરૂરી નથી કે ચોપડીમાં આપેલું છે કે આપણે લખાવેલું છે એ જ તમારે લખવાનું હોય. એના સિવાયનું તમને જો એવું લાગે કે આ કારણસર ધંધામાં જે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે તો એ તમે લખી શકો છો. એમાંનો આપણે પહેલો મુદ્દો જોઈએ આધુનિકરણ અને વિસ્તરણ માટે. આધુનિકરણ ધંધામાં છે એ નવી શોધખોળ અથવા સંશોધન કરવાના હોય છે. ધંધામાં છે વારંવાર સમયે છે નવી શોધખોળ અને સંશોધનો કરવાના હોય છે. શા માટે કરવાના હોય? કારણ કે જો તમે એકને એક રીતે એકને એક પદ્ધતિએ છે એ વસ્તુનું ઉત્પાદન કરતા જાઓ તો અમુક સમય થશે ને એટલે એ વસ્તુ છે ગ્રાહકો માટે કોમન થઈ જશે. બરાબર? થોડીક છે એ નવી વસ્તુ, નવી શોધખોળ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વસ્તુમાં ફેરફાર કરો તો ગ્રાહક માટે એ વસ્તુ નવી બની જશે અને એ જ વસ્તુ છે એ ગ્રાહકો સ્વીકારે છે. જૂની વસ્તુ ગ્રાહકો સ્વીકારતા નથી. ફોર એક્ઝામ્પલ, જ્યારે ફોન છે એ મોબાઈલ ફોન છે એ નવા બજારમાં લોન્ચ થયા હતા ત્યારે તમને ખબર છે કે આવડા છે કીપેડ વાળા આવતા હતા. જો ઈનો અત્યારે છે એ જે તે કંપની નોકિયા કે વગેરે કંપનીએ બહાર પાડ્યા હતા, પેનાસોનિક કે વગેરે, એ કંપની આજે જ એવા મોબાઈલ, આજે પણ એવા મોબાઈલ વેચતી હોત તો કોઈ ન ખરીદે. કારણ કે બજારમાં છે એટલે એવી વસ્તુ આવી ગઈ છે. અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે. બરાબર? એટલે છે એ કોઈ સ્વીકારશે નહીં. એમાં જો તમે વિચારો, જ્યારે છે એ શરૂઆતમાં નીકળ્યા ત્યારે પીળી લાઈટ આવતી હતી. ધીમે ધીમે એમાં છે એ શોધખોળ કરીને વ્હાઇટ કલર એલઈડી છે એમાં અંદર દાખલ થઈ. ધીમે ધીમે એમાંથી છે એ નવું ઉમેરતા ગયા.
બરાબર. તો ધંધામાં મૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવે? તો કે નવી શોધખોળ અને સંશોધન કરવા માટે, તેમજ ધંધાકીય એકમમાં આધુનિકરણ અને વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં છે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. પહેલું આપણે જોઈ ગયા કે નવી શોધખોળ અને સંશોધન કરવા માટે. બીજું, ધંધામાં છે આધુનિકરણ અને વિસ્તરણ માટે તેમજ નવી ટેકનોલોજી અપનાવવા માટે છે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. જો ધંધાકીય એકમમાં છે એ સાધનો છે એ મશીનરી વગેરેનો ઉપયોગ થાય, ધીમે ધીમે એમાં પણ છે નવી શોધખોળ થતી જાય છે. પહેલા છે એ મશીનો આવતા, એ કોઈ પણ વસ્તુ છે એ 5 મશીનમાં બદલાવો ત્યારે છે એ વસ્તુ તૈયાર થતી. એની જગ્યાએ આજે શું થઈ ગયું કે સીએનસી મશીન આવી ગયા, કે એક જ સાથે છે પહેલા જે 5 લોકો ભેગા થઈને એક કામ કરતા હતા, એ આજે મશીન છે એક વ્યક્તિ એક મશીનમાં છે એ 5 કામ છે એક સાથે કરી શકે છે. તો નવી શોધખોળ ટેકનોલોજી છે અપનાવવા માટે, એવા મશીનો લેવા માટે આપણે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. રેડી. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, ધંધાની સ્થાપના કરવા માટે. ધંધાની સ્થાપના કરવા માટે, બરાબર. હવે મૂડીની જરૂરિયાત પાછી આપણે એક તો જોઈ ગયા કે આધુનિકરણ અને વિસ્તરણ કરવું હોય તો મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. બીજું, ધંધાની સ્થાપના કરવા માટે, તો કે કોઈ પણ ધંધાકીય એકમની છે એ સ્થાપના કરવા માટે છે એ અનેક ખર્ચાઓ કરવા પડે, ચૂકવણીઓ કરવી પડે. એના માટે છે એ સ્થાપના થયા પહેલા પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. દાખલા તરીકે તમારે છે એ કોઈ ધંધાની સ્થાપના કરવી છે તો એમ નામ થઈ જશે. ચાલો આજે જ વિચાર્યું કે હાલો મારે છે આ પ્રકારનો ધંધો શરૂ કરવો છે અને આજે જ એની સ્થાપના થઈ જશે, તો કે ના. એના માટે છે અગાઉથી વિચારવું પડે. એના માટે છે ઘણા બધા છે ખર્ચાઓ કરવા પડે, ઘણા બધા સાધનો અગાઉથી વિકસાવવા પડે. જેમ કે સ્થાપના કર્યા પહેલા તો કે જે તે જગ્યાએ પહેલા તો છે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે, એમાં ખર્ચાઓ થાય. સ્થાપના કર્યા પહેલા કારીગરો જે કંઈ જરૂર પડતા હોય એ કારીગરો સાથે કરાર કરવા પડે, કર્મચારીઓ સાથે કરાર કરવા પડે. એને છે એ કંપનીમાં છે વસ્તુ બની અને વેચાણ થયા પહેલા, એટલે કે તમને તમારી પાસે નફો આવ્યા પહેલા છે તમારે એને પગાર આપવો પડે. જે સાધનોની જરૂર પડે, નાના સાધનથી માંડી, બોલથી માંડી અને મોટી મશીનરી સુધીના દરેક સાધનો છે એ ખરીદવા માટે છે એ જરૂર પડે. ત્યાર પછી જે જગ્યાએ તમે ધંધો સ્થાપવાના છો એ ભાડાની જગ્યા હોય તોય ભલે, અને તમારે છે ઘરની લેવી હોય તોય ભલે, તો એમાં પૈસાની જરૂર પડે. કારણ કે એકવાર છે એ ભાડે રાખી દીધું પછી એમાં મશીનરી ફિટ કરવાની બધું છે એ વ્યવસ્થિત ગોઠવવા માટે પણ અગાઉથી ભાડે રાખવું પડે, તો ભાડું પણ એને આપવું પડે. તો આ માટે છે ધંધાની સ્થાપના કરવા માટે પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. હવે પહેલું તો એ કે સ્થિર મિલકતો એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. હવે સ્થિર મિલકતો એટલે શું? તો કે જે મિલકતોનો લાભ છે ધંધાને 1 વર્ષ કરતા વધુ સમય માટે મળવાનો હોય એવી દરેક મિલકતોને સ્થિર મિલકતો કહેવામાં આવે છે. 1 વર્ષથી વધુ અને 5 વર્ષ જેટલો અથવા 5 વર્ષ કરતાંય વધુ, ઓછામાં ઓછો 5 વર્ષ સુધી તો મળે જ, આવી દરેક મિલકતને સ્થિર મિલકતો કહેવામાં આવે છે. તો આવી મિલકતો કઈ હોઈ શકે ધંધામાં? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે છે એ સ્થિર મિલકતો કહેવામાં આવે છે. તો આવી સ્થિર મિલકતો, કારણ કે આપણે ધંધાની સ્થાપના કરવા માટે, ધંધો વ્યવસ્થિત ચલાવવા માટે આ બધી મિલકતોની જરૂર પડશે. નવી ટેકનોલોજી એવી છે તો એનું યંત્ર લેવા માટે છે એ મિલકત લેવા માટે મૂડીની જરૂરિયાત ઉદ્ભવશે. જે જગ્યાએ લાગે એ જગ્યાએ છે વાહનોની જરૂર હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લાવવા લઈ જવા માટે, તો એ પણ ખરીદવા પડે, એના માટે પૈસાની જરૂર પડે. ઓફિસ બનાવી છે તો એમાં ફર્નિચર કરાવવું છે તો એના માટે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. તો આ રીતના છે ધંધાકીય એકમમાં
લાંબા સમય માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહેવાય. ધંધામાં લાંબા સમય માટે જે મિલકતો ખરીદવામાં આવે છે અથવા રોકાણ કરવામાં આવે છે એને સ્થિર મિલકતો કહેવામાં આવે છે. આ મિલકતોમાં પરિસ્થિતિ કેવી હોઈ શકે? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે. આવી મિલકતોની છે એ ખરીદી કરવા માટે અથવા એમાં મૂડી રોકવા માટે છે એ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ચાલુ મિલકતો માટે. હવે સ્થિર મિલકતો એટલે શું આપણે જોઈ ગયા. હવે ચાલુ મિલકત એટલે શું? આની વ્યાખ્યા એવી હતી જે મિલકતનો લાભ ધંધાને 1 વર્ષ કરતાં વધુ સમય માટે મળવાનો હોય એને સ્થિર મિલકત કહેવાય. તો ચાલુ મિલકતની વ્યાખ્યા શું? તો કે જે મિલકતનો લાભ ધંધાની 1 વર્ષ સુધી મળવાનો હોય અથવા 1 વર્ષથી ઓછા સમય માટે મળવાનો હોય એવી દરેક મિલકતને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. આ મિલકતોમાં કઈ મિલકતો આવી શકે? તો આ મિલકતોમાં છે કાચા માલની ખરીદી આવી શકે, દેવાદાર આવી શકે, ત્યાર પછી કર્મચારીઓનો પગાર આવી શકે, ત્યાર પછી રોજબરોજના છે એ ખર્ચાઓ જે ચૂકવવાના હોય એ આવી શકે, જેમાં ચા પાણીના ખર્ચા છે, સ્ટેશનરીના ખર્ચા છે વગેરે આવી શકે. તો આવી દરેક મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. ફરીથી ચાલુ મિલકત એટલે શું? તો કે જે મિલકતો ધંધામાં 1 વર્ષ કરતાં ઓછા સમય અથવા 1 વર્ષ સુધી રહેવાની હોય એવી દરેક મિલકતને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. દેવાદાર, સ્ટોક, સાધનો જે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ગાળા માટે કામમાં આવવાના હોય વગેરે. તો કે રોજબરોજના ખર્ચાઓની ચૂકવણી કરવા માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે જેમાં આપણે જોઈ ગયા ચા પાણીના ખર્ચા, કાચા માલની ખરીદીના ખર્ચા, સ્ટેશનરીના ખર્ચા, સ્ટોક, દેવાદારો વગેરે. તો એમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તો આ માટે પણ છે એ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આ કારણ પણ હોઈ શકે. ત્યાર પછીનું કારણ આકસ્મિક જરૂરિયાતો માટે. પાંચમું આકસ્મિક જરૂરિયાતો માટે. આકસ્મિક જરૂરિયાત. હવે આકસ્મિક જરૂરિયાત એટલે શું? તો કે જે ધંધામાં છે એ નિશ્ચિત ન હોય અને આવી પડે એવી દરેક જરૂરિયાતને આકસ્મિક જરૂરિયાત કહેવાય. દાખલા તરીકે અચાનક છે એ ચાલુ યંત્ર છે એ બંધ થઈ જાય અને નવું ખરીદવું પડે. અચાનક છે મંદીનો સમયગાળો આવે અને ધંધામાં છે ખોટ જાય. બધી આકસ્મિક જરૂરિયાતો છે. અચાનક છે જે અત્યારનો સમયગાળો છે, અચાનક છે એ કોઈ રોગચાળો આવ્યો અને લોકડાઉન થઈ ગયું, ધંધો બંધ રહેશે, કારીગરોને પગાર આપવો પડશે, અથવા ધંધાના નિશ્ચિત કરેલા ખર્ચાઓ રોજબરોજના છે એ તો આપણે ફરજિયાત ચૂકવવાના જ હોય. જેમ કે જમીન અને મકાન છે ભાડાનું હોય તો ભાડું ચૂકવવું પડે, વીજળી ખર્ચ ચૂકવવો પડે. તો આવા આકસ્મિક ખર્ચાઓ ધંધાકીય એકમને આંતરિક તેમજ બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે, જેના કારણે છે ધંધામાં મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. આંતરિક અને બાહ્ય, જેમ કે કર્મચારીઓની હડતાલ પડે, પગાર એનો છે ફરજિયાત આપણે આપવો પડે, હડતાલ પડે અને ધંધામાં મંદી આવે તો ભાડું વગેરે છે એ ખર્ચાઓ ચૂકવવા પડે. સરકારની નીતિ છે એ બદલાય, અચાનક કર્ફ્યુ જાહેર કરી દે, અથવા સરકારી કાયદાઓમાં કોઈ ફેરફાર થાય તો આપણી વસ્તુ જે વેચતા હોય એ વસ્તુના ભાવ આપણે નીચા કરવા પડે, નફામાં ઘટાડો થાય. કે અણધાર્યા ફેરફાર જેમાં તેજી, મંદી, આપત્તિઓ વગેરે આવી શકે. અચાનક વાવાઝોડું આવે, અચાનક છે ધંધામાં કોઈ પણ કારણસર આગ લાગે, ભૂકંપ આવે અને નુકસાન થાય. આવી દરેક આકસ્મિક જે જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે પણ ધંધામાં શેની જરૂર પડે છે? તો કે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો આટલા છે આપણે કારણો. જો
જો તમારે છે એ 5 માર્કના પ્રશ્ન પૂછાય તો આ 5 મુદ્દાઓ છે એ તમારે લખવાના હોય અને સમજાવવાના હોય છે. તો તમારે છે એ પહેલા આ લખવાનું રહેશે, ચેપ્ટરનું નામ, પ્રકરણની રૂપરેખા, નીચે ક્વેશ્ચન નંબર 1 જે તમારી સ્લાઇડમાં આપેલો જ છે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 લખી એના મુદ્દા પહેલા લખી લેવાના, પછી એક કરીને હેડિંગ આપવાનું, પછી એની ડિટેલ સમજાવવાની, પછી બીજાનું હેડિંગ આપવાનું, ડિટેલ સમજાવવાની રહેશે. એવી રીતના 5 મુદ્દાઓ છે એ તમારે લખી લેવાના રહેશે. રેડી? તો આપણે છે આ ચેપ્ટરમાં છે આ ટોપિકની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે માલિકીના ભંડોળ, એમાં છે પહેલો ટોપિક ઇક્વિટી શેર મૂડી, જેના વિશે છે આપણે ચર્ચા કરીશું. પહેલા આનો ચાર્ટ જોશું માલિકીના ભંડોળનો. રેડી? જે 3 છે એ અહીંયા સુધીનો એ ચાર્ટ જોશું. નાણાકીય સંસ્થાઓ, પ્રેફરન્સ શેર મૂડી વગેરે આખો ચાર્ટ દોરશું અને ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી અંગેનો ટોપિક છે આપણે ભણશું. ઓકે મિત્રો, તો તમારે વ્યવસ્થિત લખી લેવાનો છે, એકવાર વાંચી જવાનો છે, જેથી કરીને છે એ તમને સમજાઈ જાય અને ભવિષ્યમાં જો તમે ધંધો શરૂ કરો તો કેટલી જગ્યાએ અને કેવી રીતના કયા સમયે છે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, એ મૂડી તમે ક્યાંથી છે એ ધંધામાં રોકી શકો, કેવી રીતના રોકી શકો, એની માહિતી તમને આ ચેપ્ટરમાંથી મળી શકે. ઓકે મિત્રો, થેન્ક યુ.